હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું એટલે વિડીયો મોડો લીધો છે. તો આજે હું તમને મળાવું આ જે મારા બચપનની ફ્રેન્ડ છે. તો આ છે શૈલી, આ મારા બચપનની ફ્રેન્ડ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને અહીંયા બાજુમાં રહે છે. કેમ છો? મજામાં. અને જો દિવાંશને રમાડવા આવી હતી પણ એ સૂતો નથી એટલે હિચકાવે છે. અને દ્રષ્ટિ આ રહી. દ્રષ્ટિને આજે ઉપવાસ હતો મંગળવારનો એટલે એને આજે કંઈ જમવાનું છે નહીં. કેવું લાગે છે ઉપવાસ રહીને તમને? સારું લાગે છે. તો તમને લાગે છે આખો દિવસ નીકળી જશે જમ્યા વગર તમારો? કઈ ફરાળ બી નથી કરવાની એવો ઉપવાસ છે આજે દ્રષ્ટિને, અને સાંજે જમશે. અને જો અમે જેઠાલાલ જોઈએ છીએ, અમારે આખો દિવસ આ જ ચાલતું હોય ઘરમાં, જેઠાલાલ જોવાનું. તો મળીએ ગાઈઝ, ટુ બી કન્ટિન્યુ. તો ગાઈઝ જો અમારા દી અને જીજુના મેરેજની પેનડ્રાઈવ ચાલુ કરી છે. અને અમારા આવું હોય છે કે ચાંદ આવે એટલે મમ્મી પૂછશે વરરાજાને, તો મમ્મી રસમ કરે છે બધી. सी वेदों पुराणों सी मोहन की गीता के जैसी तुम
मिलना है હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો 8:30 વાગી ગયા છે રાત્રે ને અમે લોકો જમવા બેઠા છીએ. દ્રષ્ટિ ઉપવાસ છોડવા બેસી ગઈ છે. અને જો જમવામાં આજે બનાવ્યું છે આ રીંગણ બટાકાનું શાક છે, હક્કા નૂડલ્સ બનાવ્યું છે, પૂરી બનાવી છે, રોટલી છે અને ચણાનું શાક છે. તો આજે દ્રષ્ટિને ઉપવાસ હતો એટલે એનું મનપસંદ જમવાનું બનાવ્યું છે એટલે એ હવે જમવા બેઠી છે. અને શૈલીને પણ જમવા બોલાવી છે એટલે એ પણ બેઠી છે જમવા. તો મળીએ થોડી વાર પછી, ટુ બી કન્ટિન્યુ.